મુનસી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમનો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો, જેમાં મુનસી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી દિલાવરભાઈ દશાનવાલા, ઇબ્રાહિમ સાલેહ ખાન સાહેબ અને યુનુસભાઈ પટેલ, ટ્રસ્ટના કમિટી સભ્ય સલીમભાઈ અમદાવાદી, સીઈઓ સુહેલભાઈ દુકાનદાર, મુનશી મોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત બીજી સંસ્થાઓના વડા અને આચાર્યો અને એનઆરઆઈ મહેમાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુનશી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ ઝૈનબબેન પટેલે સ્વાગત પ્રવચન આપી વાર્ષિક મહોત્સવની માહિતી આપી હતી. વાર્ષિક મહોત્સવમાં શિશુ વિહારના વિદ્યાર્થી, જેની ઉંમર ફક્ત 3 વર્ષથી લઈ ધોરણ 12ના વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી હતી. કૃતિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું જ્ઞાન, દેશ પ્રેમની લાગણી ઉજાગર કરવા હેતુની કૃતિ, સમાજના દૂષણોથી બચવા નાટક, સ્વસ્થ અનુલક્ષી જાગૃતતા, સોશિયલ મીડિયાની થતી આડઅસર વિશે સમજણ, નશાથી બચવા માટેનું જ્ઞાન અપાતું સુંદર ડ્રામા, ચંદ્રયાન 3 વિશે કૃતિ રજૂ કરી વિજ્ઞાનનું જ્ઞાન વગેરે કૃતિઓથી વાર્ષિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજના માહોલમાં આવા સમાજ સુધારક અને જાગૃતતા, સારા ખરાબની સમજ, સ્વસ્થલક્ષી જાગૃતતા, દેશભક્તિ અને ભણતરનું મહત્વની ઝલક આપતું મુનશી મનોબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમ દ્વારા સુંદર વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ અલીફ ઇંગ્લિશ મીડિયમના શિક્ષિકા શાહીનાબેન પઠાણે કરી હતી. આજે મુનશી મેમોરિયલ મનોબરવાલા ટ્રસ્ટમાં ઇંગ્લિશ મીડિયમનો સરસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં લગભગ 20 પ્રોગ્રામ જેવા છોકરાઓ, નાના મોટા છોકરાઓના છે અને ખૂબ સરસ રીતે છોકરાઓ પરફોર્મ કરી રહેલા છે. તો એ બદલ અમે બહુ ખુશી છે કે ભાઈ આવા ટાઈપના પ્રોગ્રામ અહીં રાખવામાં આવે છે, તેમાં ઘણું બચ્ચાઓને અને લોકોને શીખવાનું મળે છે. એ બદલ મુનશી મનોબરવાલા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર અને એને જોઈને અમે ઘણા ખુશ થયા. સો અસ્સલામ વાલેકુમ.